બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. કે છૂટાછેડા વખતે ખોટી રીતના ભરણ પોષણ માટે થઈને વધારે પડતા દબાણ કરવામાં આવતા હોય. આના માટે પુરુષોના ફેવરમાં કોઈ છે કાયદાઓ? જો ભરણ પોષણમાં તો પહેલાં એવું છે કે તમારે પુરુષની આવક સાબિત કરવી પડે. ઓકે, બરાબર. આવકના આધારે એનું ભરણ પોષણ નક્કી થતું હોય છે. અત્યારે ઘણા બધા કિસ્સાઓમાં એવું હોય છે કે સ્ત્રીઓની ઇન્કમ હોય છે. હા, બરાબર છે. તો તમારે પુરુષે એ સ્ત્રીની પણ ઇન્કમ છે ને એ પોતાની જાતને સસ્ટેન કરી શકે છે એ રીતનું તમે સાબિતી કોર્ટમાં લઈ આવો તો તમારે કાં તો ભરણ પોષણ ઓછું આપવું પડે કાં તો ના આપવું પડે. બે રીતનું છે. અને બીજું કે અત્યારે એવું છે કે તમારે ભરણ પોષણ ફેમિલી કોર્ટે આપી દીધું એટલે આપી જ દેવાનું એવું જરૂરી નથી. તમે હાઈકોર્ટમાં જઈને એ ભરણ પોષણને ચેલેન્જ કરી શકો છો ઓર્ડરને. એટલે ધારો કે તમને 15,000 રૂપિયા પર મંથ ભરણ પોષણ આપવાનું કીધું, તમે હાઈકોર્ટમાં ચેલેન્જ કરી અને ઓછું કરવાની માગણી કરી શકો છો. એટલે રસ્તાઓ ખુલ્લા છે. ઓકે. તમારે પ્રોપર લીગલ સલાહ અને તમારો કેસ પ્રોપર રજૂ કરવો જોઈએ. મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને? તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.